ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે પાઠ 20 જે ખરો સામાજિક વિજ્ઞાન, આપણો જે સોશિયલ સાયન્સ જે આપણો સબ્જેક્ટ જે ખરો ધોરણ 10નો સ્ટાન્ડર્ડ 10th સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનનો આપણો જે 20મો પાઠ જે છે એ 20મા પાઠમાં આપણે ગઈકાલે એટલે મીન્સ કે આપણો જે આગળનો ભાગ 1 જે છે તેની અંદર આપણે જ્ઞાતિવાદ, સાંપ્રદાયિકતા, ત્યાર પછી સાંપ્રદાયિકતા સંઘર્ષ અને આપણે લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગો વિશેની આપણે ચર્ચા કરી હતી. આજના આ ભાગ 2ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લઘુમતીઓની ચર્ચા કરીશું. લઘુમતીઓના ટોપિક બાદ આપણે અનુસૂચિત જનજાતિ એટલે કે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ વિશે આપણે જે જોગવાઈઓ બંધારણમાં કરેલી છે તેની આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી બંધારણીય જોગવાઈઓ તે શું કહેવા માંગે છે, એમાં સામાન્ય જોગવાઈ અને બંધારણ આર્ટિકલ 15 પ્રમાણે અને આર્ટિકલ 29 પ્રમાણેની જે જોગવાઈઓ અને ત્યાર પછી ખાસ જોગવાઈઓ જે બંધારણમાં આપેલી છે આપણે તેની આજે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો સમય ન બગાડતા તમે તમારી ટેક્સ્ટબુક લઈ અને પાઠ 20મો જે ખરો એમાં પેજ નંબર 171 એટલે કે 171 નંબરનું પેજ ઓપન કરો. એમાં લઘુમતીઓના ટોપિકથી આપણે સ્ટાર્ટ કરીશું. ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. એક જ વાક્યમાં અહીંયા આગળ વ્યાખ્યા આપેલી છે કે કોઈ પણ એટલે કે મીન્સ કે ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ હોય કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને આપણે લઘુમતીઓ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે ધર્મ અને ભાષાની રીતે કહીએ તો ધર્મ અને ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને આપણે લઘુમતી કહીએ છીએ. એટલે અહીંયા આગળ લઘુમતી કોને કહી શકાય? તો લઘુમતી એવી ધર્મ કે એવા ભાષાના લોકોને કહી શકાય કે બીજાની સરખામણીમાં તેમની સંખ્યા ઓછી હોય. ઉદાહરણ તરીકે હું તમને કોઈ એક આપણા ગુજરાત પ્રદેશની આપણે વાત કરીએ કે ગુજરાત પ્રદેશની અંદર આપણા ગુજરાત રાજ્યની અંદર ધારો કે હિન્દુઓની સંખ્યા વધારે છે, મુસલમાનોની સંખ્યા ઓછી છે, તો મુસ્લિમ એ હિન્દુઓની તુલનામાં લઘુમતી ગણી શકાય. જ્યારે હિન્દુઓની તુલનામાં પારસી, જૈન, બૌદ્ધ એ ઓછા છે, તો મુસ્લિમની નજરમાં એટલે કે મુસલમાનની નજરમાં જ્યારે બૌદ્ધ ધર્મવાળા, પારસી ધર્મવાળા, જૈન ધર્મવાળા આપણે કહી શકીએ કે એ તેમની નજરમાં લઘુમતી કહી શકાય. કોઈ એક ફલાણી સિટી આપણે લઈ લઈએ, ધારો કે ઉદાહરણ તરીકે વડોદરા સિટી આપણે લઈ લઈએ, વડોદરા શહેરની આપણે વાત કરીએ તો વડોદરા શહેરની અંદર 60% હિન્દુ છે અને 40% મુસ્લિમ છે, તો 60 અને 40નો રેશિયો થાય છે. તો ખાલી વડોદરા શહેર પૂરતા આપણે કહી શકીએ કે ત્યાં આગળ હિન્દુઓની બહુમતી છે, મુસલમાનોની લઘુમતી છે. તો અહીંયા આગળ આપણને એ જ કહે છે કે ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને અહીંયા આગળ આપણે લઘુમતી તરીકે ઓળખીએ છીએ, લઘુમતી કહેવામાં આવે છે. ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી. દેશ કે પ્રદેશની વસ્તીના એટલે કે દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહી શકાય છે. આપણે દેશની વાત કરીએ કે રાજ્યની વાત કરીએ, જ્યારે દેશ કે રાજ્યની તુલનામાં આપણે વાત કરીએ છીએ ત્યારે અડધા કરતાં ઓછી વસ્તી ધરાવતા લોક સમૂહને આપણે અહીંયા આગળ લઘુમતી કહી શકાય છે. ધર્મ લઘુમતીઓનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ રાજ્ય પર સ્થાનિક અથવા પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે છે. માટે જ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ ભિન્ન છે. આપણે શહેરની વાત કરીએ કે શહેરમાં એક ધર્મની વસ્તી વધારે હોય અને બીજા ધર્મની વસ્તી ઓછી હોય, તો જેની વસ્તી ઓછી છે, જે ધર્મની સંખ્યા ઓછી છે, તે એ લઘુમતી છે. પણ એનો મતલબ એ નથી કે પ્રાદેશિક લેવલે ત્યાર પછી દેશના આપણે કે નેશનલ લેવલે એ સંખ્યા વધારે હશે કે એ સંખ્યા ઓછી હશે આપણાથી એવું કહી શકાતું નહીં. આપણે રાષ્ટ્રીય લેવલે અને સ્તર લેવલે, રાજ્ય સ્તર લેવલે આપણે નક્કી કરીએ તો જે ધર્મની સંખ્યા અડધા કરતાં પણ ઓછી હોય છે તેને આપણે લઘુમતી તરીકે ઓળખી શકીએ છીએ. માટે જ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ ભિન્ન છે. એટલે કે જો કોઈ લોક સમુદાય કોઈ પ્રદેશ કે રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય પણ રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં હોઈ શકે. હા, રાજ્યની રીતે તે ભલે એની વસ્તી વધારે હોય પણ રાષ્ટ્રીય લેવલે તેની સંખ્યા ઓછી હોય તો શું કરીશું? વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે વાત કરી કે આ ગુજરાત રાજ્ય છે. આ ગુજરાત રાજ્યની અંદર અહીંયા આગળ મુસલમાનની સંખ્યા આગળ 40% છે,
અહીંયા આગળ હિન્દુની સંખ્યા કે 50%, 60% છે માની લો, તો અહીંયા રાજ્ય લેવલે હિન્દુની સંખ્યા અહીંયા આગળ બહુમતી કહી શકાય, મુસલમાનની અહીંયા આગળ લઘુમતી કહી શકાય, પણ તમે અહીંયા આગળ વિશ્વ એટલે કે અહીંયા આગળ આપણે રાષ્ટ્રીય લેવલે જઈએ, આ ગુજરાતની આપણે વાત કરી, પણ આપણે એવી જ રીતે આપણે અહીંયા આગળ વાત કરીએ કે ભાઈ ચલો દેશના લેવલે વાત કરીએ, રાષ્ટ્રીય રીતે વાત કરીએ, તો રાષ્ટ્રીયની અંદર વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો અહીંયા આગળ કદાચ એવું પણ બની શકે કે જે લઘુમતી છે એ અહીંયા આગળ બહુમતી બની શકે છે. અહીં ધારો કે મુસલમાનની સંખ્યા અહીંયા આગળ 60 હોય અને અહીંયા આગળ હિન્દુઓની સંખ્યા અહીંયા આગળ 40 હોય, તો પણ અહીંયા આગળ 60 ને 40 100ની સંખ્યા થઈ, તો અહીંયા મુસ્લિમ હોય અને અહીંયા આગળ હિન્દુ હોય, તો જે પ્રાદેશિક લેવલે એટલે કે રાજ્ય લેવલે જે બહુમતી લઘુમતી ધરાવે છે એ રાષ્ટ્રીય લેવલે લઘુમતી ન પણ ધરાવતા હોય. આપણે રાષ્ટ્રના લેવલે જોવાની છે, રાષ્ટ્રના લેવલે આપણે એની સંખ્યા જોઈશું તો એ બહુમતીમાં હોય તો એ ખરેખર બહુમતી જ ગણાશે, અને રાજ્ય લેવલે ભલે એ બહુમતીમાં હોય પણ રાષ્ટ્રીય મતે એ બહુમતીમાં ન હોય તો આપણે તેને લઘુમતી જ કહીશું. તથા તેનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોય તો તેઓ વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે છે. આપણે રાષ્ટ્રના લેવલે અને રાજ્યના લેવલે જઈએ છીએ, રાજ્ય લેવલે જે વસ્તુ બહુમતીમાં છે એ રાષ્ટ્રીય લેવલે ન પણ હોઈ શકે, રાજ્ય લેવલે જે લઘુમતીમાં છે એ રાષ્ટ્રીય લેવલે ન પણ હોઈ શકે. તો આ બંને પહેલું એના હોઈ શકે છે. ભારતમાં લઘુમતીઓને બહુમતીઓની જેમ જ અધિકારો સમાન ધોરણે મળ્યા છે. લઘુમતીઓની સંસ્કૃતિ, ધર્મ, લિપિ તથા ભાષાઓના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે, જેમ કે લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. હા, આ જાતિના લોકો, આ ધર્મના લોકો બીજાની તુલનામાં અડધા કરતાં ઓછા હોય કાં તો અડધા હોય તો એમના ચોક્કસ વિકાસ માટે, તેમના ચોક્કસ રક્ષણ માટે, તેમની સંસ્કૃતિ અને તેમના ધર્મ અને તેમના લિપિ અને તેમની ભાષા સંરક્ષણ માટે એક ચોક્કસ પ્રકારના લઘુમતી પંચની રચના કરવામાં આવે છે. સેકન્ડ નંબર છે વિદ્યાર્થી મિત્રો કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રચાર અને પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકે છે. કાયદો બળપૂર્વક ધર્માંતરને માન્ય રાખતો નથી. સરકારી સહાય લીધી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો, તેની દેખરેખ રાખવાનો અધિકાર છે. એક લઘુમતી પંચના એક આ ઉદ્દેશ્ય પ્રમાણે આપણે એ પણ સમજી શકીએ છીએ કે જો લઘુમતીઓને તેમને સ્વતંત્રતાનો સ્વીકાર આપ્યો છે અને તેમને અધિકાર આપ્યો છે, તેમના ધર્મનો તે પ્રચાર પ્રસાર કરી શકે છે, તેમના ધર્મના પ્રોત્સાહન માટે તે પણ એ પ્રયત્ન કરી શકે છે. અને અહીંયા આગળ બીજી એક વાત કરવામાં આવી છે કે કાયદો બળપૂર્વક ધર્માંતરને માન્ય રાખતો નથી. જો કોઈ પણ સરકારી સંસ્થા હોય, સરકાર પાસેથી સહાય લેતી હોય તેવી કોઈ પણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. જો તમે ધાર્મિક શિક્ષણ આપો છો એનો મતલબ કે તમે સરકાર સાથે જોડાયેલા નથી. ધાર્મિક શિક્ષણ આપતી સંસ્થા એ સરકારી હોઈ શકે નહીં. અને ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે એ સંપત્તિ મેળવવાનો કાં તો તેનું વ્યવસ્થાપન કાં તો તેની દેખરેખ રાખવાનો પૂરેપૂરો અધિકાર છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓને પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે. સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાના આધારે કોઈ પણને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. જો કોઈ સરકારી સંસ્થા હોય અને સરકાર પાસેથી તે સહાય મેળવતી હોય તો સરકાર પાસેથી મેળવતી સરકારી સંસ્થા ની અંદર ધર્મ, જાતિ, ભાષા કે વંશના આધારે કોઈને પણ પ્રવેશ આપતા તમે રોકી શકશો નહીં, કારણ કે તે સરકારી સંસ્થા છે. એટલે અહીંયા આગળ વાત એ કરવામાં આવે છે કે જો તમે સરકારી સંસ્થામાં જાતિ, ધર્મ, વંશના આધારે તમે ભેદભાવ કશો પણ રાખી શકશો નહીં. તમારે એને એડમિશન આપવું પડે, તમારે એને પ્રવેશ આપવો પડે. અહીંયા આગળ જે વાત કરવામાં આવી છે કે તમે એને પ્રવેશ આપતા અટકાવી શકશો નહીં. સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા, લિપિ જાળવવાનો, વિકાસ કરવાનો અને તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે. ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે. આપણે જ્યારે લઘુમતી પંચની રાષ્ટ્રીય લેવલે જ્યારે રચના કરી ત્યારે લઘુમતીના ધર્મને સચવવા માટે, લઘુમતીનું પ્રોત્સાહન કરવા માટે, લઘુમતીની ભાષા, તેમના જે આપણે કહીએ કે સંસ્કૃતિ અને તેમની જે શૈક્ષણિક સંસ્થાઓના વિકાસ માટે તેમને ચલાવવાનો અધિકાર પણ અહીંયા સરકારે આપણને આપેલો છે. અને ભારતીય લઘુમતીના જે બાળકો છે તેમને બાળકોને વિનામૂલ્યે શિક્ષણ મળી રહે અને તેમનું માતૃભાષામાં જ શિક્ષણ મળી રહે એ પ્રમાણેની જોગવાઈઓ કરેલી છે. હવે લઘુમતીઓનો જે આપણે ટોપિક જોયો કે જ્યારે અડધા કે તેથી ઓછા પ્રમાણમાં જે વસ્તી ધરાવતા લોક સમૂહને આપણે લઘુમતીઓ કહીએ છીએ. આ લઘુમતીઓના ટોપિક પછી વિદ્યાર્થી મિત્રો આપણે આજનો જે ટોપિક છે એ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની આપણે વાત કરીશું.
કઈ જાતિઓને આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખી શકીએ છીએ? ધ્યાન આપજો કે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી. સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આ બંનેના અહેવાલ પ્રમાણે, આ બંનેના સલાહના આદેશથી અહીં આગળ એક અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કોને કહી શકાય તેની એક વ્યાખ્યા આપેલી છે. બાકી બંધારણમાં તેની કોઈ વ્યાખ્યા આપેલી નથી. જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયને દૂર કરવા, સમાનતા અને ભાતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતાને દૂર કરવા માટે તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, એક વાત તમને ચોક્કસથી હું કહેવા માંગીશ કે એક એવો સમાજ હતો કે જે સમાજની વચ્ચે નહોતો રહેતો અને એ વિચરતી જાતિ તરીકે, વનવાસી તરીકે, આદિવાસી તરીકે એ સમાજથી દૂર રહેવા લાગ્યો. તેનો સામાજિક વિકાસ એટલો જોવા મળતો નથી, તેમનો સાંસ્કૃતિક વિકાસ એટલો જોવા મળતો નથી. આજે પણ સમાજમાં તેને નબળા વર્ગો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ સમાજની વાત આવે છે ત્યારે આ સમાજને ચોક્કસ રીતે આર્થિક રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે મદદ કરવા માટે કંઈક ને કંઈક રીતે સરકાર દ્વારા કલ્યાણકારી યોજનાઓનો ફાળો આપવા માટે બંધારણમાં અમુક પ્રકારની વિશિષ્ટ જોગવાઈઓ કરેલી છે. અને એ જોગવાઈઓના આધારે તેમને ઊંચા લાવવાનો પ્રયત્નો જે કરવામાં આવે છે અને તે જોગવાઈઓની અહીં આગળ વાત કરેલી છે કે તે જાતિઓને આપણે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખીએ છીએ. કારણ કે ભારતીય બંધારણની અંદર આનો કોઈ ઉલ્લેખ કરેલો નથી કે આની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપેલી નથી. એટલા માટે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સલાહથી અમુક ચોક્કસ વ્યાખ્યા જે અર્થઘટન કરીને સ્પષ્ટ કરવામાં આવી છે તેનો મતલબ એ થાય છે કે આવા લોકોને તેમના રાજકીય, સ્થાનિક, સાંસ્કૃતિક અને સામાજિક મોભો વધારવા માટે, તે સંકુચિત મગજના હોય તેમને ઉપર લાવવા માટેના જે પ્રયત્નો કરવામાં આવ્યા છે, જે કલ્યાણકારી યોજનાઓ કરવામાં આવી છે, તેના આધારે આપણે કહી શકીએ છીએ કે કઈ જોગવાઈઓના આધારે આપણે તેમને કલ્યાણકારી યોજનાઓ મળી શકે છે. બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ કલમની વાત કરીએ તો અહીંયા આગળ વાત કરવામાં આવી છે કે કલમ નંબર 341માં આનું જાહેરાતનામું એટલે મીન્સ કે આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 341 કલમ પ્રમાણે આ જાતિઓને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખી શકાય અને એની સૂચિમાં સમાવેશ કરવામાં આવેલો છે. જ્યારે બંધારણની કલમ 342 પ્રમાણેની અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે 341ની આપણે વાત કરી તો અનુસૂચિત જાતિઓની વાત કરી. જ્યારે અનુસૂચિત જનજાતિઓની આપણે વાત કરીશું ત્યારે કલમ નંબર 342 પ્રમાણે આ જોગવાઈ કરવામાં આવી છે અને સમાવિષ્ટ યાદીમાં લેવામાં આવ્યું છે કે 342 કલમ પ્રમાણે આને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખીશું. અનુસૂચિત જનજાતિઓમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે કે જે મોટા ભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહે છે. વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિત જનજાતિઓ આ જે લોકો વનમાં રહેતા હોય, જે વનવાસી હોય, જે આદિવાસી હોય, જે વિચરતી જાતિના હોય છે, એનો સમાવેશ અનુસૂચિત જનજાતિના રૂપમાં કરેલો છે. તેનો સમાવેશ અહીં 342ની કલમમાં કરેલો છે, તેનો ઉલ્લેખ. જેઓ મોટા ભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહે છે, વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે છે અને બીજા કરતાં અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે, સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત પણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમુદાયની વાત કરીએ છીએ તો આ સમુદાય એવો છે કે જંગલ સાથે, જંગલના ખોળામાં, કુદરતના સાનિધ્યમાં રહેનારી આ જાતિ છે અને આજે પણ તે ભૌતિક વાસ્તવિકતાઓ સાથે જોડાયેલા છે. આજે તેમના રીતિ રિવાજો આપણા રીતિ રિવાજો કરતાં ઘણા અલગ પડે છે અને તે આ વિશિષ્ટ બોલી ધરાવતા હોય છે, વિશિષ્ટ રિવાજો ધરાવતા હોય છે. એટલે આપણે કહીએ છીએ કે તેમનું સામાન્ય જીવન, તેમનું સાંસ્કૃતિક જીવન બીજા લોકો કરતાં અલગ હોય છે અને એટલા માટે તેમને શૈક્ષણિક રીતે પણ પછાત કહી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ બંધારણીય જોગવાઈઓની. જ્યારે આપણે અનુસૂચિત જાતિઓની વાત કરી તો અનુસૂચિત જાતિઓ એ 341માં તેનો ઉલ્લેખ છે, કલમ નંબર 341માં. જ્યારે આપણે અનુસૂચિત જનજાતિઓની વાત કરી તો કલમ નંબર 342માં ઉલ્લેખ કરેલો છે. આ કેવી છે? શૈક્ષણિક રીતે પછાત છે, સામાજિક રીતે પછાત છે, આર્થિક રીતે પછાત છે. તેને ઉપર લાવવા માટે કલ્યાણકારી યોજનાઓ દ્વારા તેમને ઉપર લાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. જ્યારે અનુસૂચિત જનજાતિઓ એ એવી છે કે જે વનવાસી હોય, આદિવાસી હોય, જંગલ પહાડી વિસ્તારમાં રહેતા હોય, દુર્ગમ એવા વિસ્તારોમાં રહેતા હોય, સમાજની સાથે સંકળાયેલા ન હોય અને તેમનો એવો આર્થિક વિકાસ પણ સારી રીતના થયો ન હોય, શૈક્ષણિક અને આર્થિક રીતે તે લોકો પછાત જોવા મળે છે. એટલા માટે અહીં આગળ તેમનો અનુસૂચિત જનજાતિઓની અંદર તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કલમ નંબર 342 અન્વયે તેને અનુસૂચિત તે યાદીમાં તેનો સમાવેશ કરેલો છે.
હવે વાત કરીએ બંધારણીય જોગવાઈઓની. વિદ્યાર્થી મિત્રો, બંધારણીય જોગવાઈઓ આ ટોપિક જો ધ્યાનથી સાંભળજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે એના પછીનો જે ટોપિક જે છે બંધારણીય જોગવાઈઓ, આપણે તેની વાત કરીશું કે બંધારણમાં એવી કઈ જોગવાઈઓ કરેલી છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો ઉલ્લેખ કરેલો હોય, લઘુમતીઓનો ઉલ્લેખ કરેલો હોય અને અમુક કલ્યાણકારી યોજનાઓ દ્વારા તેમને આગળ લાવવાના પ્રયત્નો કરેલા હોય છે. તો આજે તેને આપણે સમજીશું કે બંધારણીય જોગવાઈમાં કઈ જોગવાઈનો ઉલ્લેખ કરેલો છે. તો આપણા બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે કેટલી ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે તે નીચે મુજબ છે. ટર્ન યોર પેજ. કે સામાન્ય જોગવાઈઓ, પહેલા આપણે વાત કરીશું અ ક્રમાંકમાં સામાન્ય જોગવાઈઓ. બંધારણમાં એવી કોઈ સામાન્ય જોગવાઈઓ કરેલી છે કે જેથી આપણે કહી શકીએ કે ના, તેમને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને આગળ લાવવાનો અને તેમને સહાય આપવાનો પણ એક પ્રકાર હોઈ શકે છે બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે. તો સામાન્ય જોગવાઈઓમાં જે ટોપિક જે છે કે બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે જે જોગવાઈઓ કરેલી છે આપણે તેની વાત કરીએ. બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે જે જોગવાઈઓ કરેલી છે કે બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણેની જે જોગવાઈઓ છે તે આપણે ધ્યાનથી જોઈએ કે કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતોના કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે. વધુમાં આ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવે છે કે કોઈ પણ નાગરિક આ બાબતો હેઠળ કે દુકાન, જાહેર રેસ્ટોરાં, હોટલો, જાહેર મનોરંજન સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે, એમાં કે કુવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ સર્વાંગ અથવા અસંતઃ રાજ્ય તરફથી નિભાવતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોના ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક પર કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી કે નિયંત્રણ અથવા શરતો લાદી શકાશે નહીં. તો બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે ક અને ખ ની અંદર જે ઉલ્લેખ કરેલો છે કે કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતોના કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધિત કરે છે, પ્રતિબંધ મૂકે છે. વધુમાં આ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબતો હેઠળ કોઈ દુકાન હોય, કોઈ જાહેર રેસ્ટોરન્ટ કે હોટેલ હોય કે કોઈ જાહેર મનોરંજન જેવા સ્થળો હોય તો એવી જગ્યાએ પ્રવેશ મેળવવા અંગે, અને એમાં ખમાં એવું કહેલું છે કે કુવા હોય, તળાવ હોય, સ્નાનાગાર હોય, કોઈ માટેના ઘાટ હોય, રસ્તાઓ હોય, સર્વાંગ અથવા અસંતઃ રાજ્યની કોઈ એવી જાહેર જનતાના ઉપયોગ માટે કોઈ વસ્તુ બનાવેલી હોય ત્યાં આવી જાતિને જવા દેવા પડશે. ત્યાં એમને જતા રોકી શકાશે નહીં કે તેમની પર કોઈ પણ નાગરિક પર કોઈ પણ પ્રકારની ગેરલાયકાત કે જવાબદારી, નિયંત્રણ અથવા શરતો લાદી શકાશે નહીં. ઉદાહરણ તરીકે આપણે એવું માનીએ કે આજે મારી પાસે 2-5 હજાર રૂપિયા હોય અને હું 5 સ્ટાર હોટલમાં જમવા જાઉં અને કોઈ વનવાસી ત્યાં આગળ આવશે તો કે ના 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 ભાઈ, તમારી અહીંયા આગળ જગ્યા નથી, તમારે અહીંયા ખવાય નહીં, તમે વનવાસી છો, તમે આદિવાસી છો. આપણે એવું કહી શકતા નથી. કાયદો માન્યતા આપતો નથી. બંધારણમાં સ્પષ્ટપણે લખેલું છે કે કોઈ જાહેર અથવા મનોરંજન અથવા તમને એવું પણ જણાવવામાં આવ્યું કે હોટલો હોય, રેસ્ટોરાં હોય તો એની જગ્યાએ પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ લાદી શકાશે નહીં. તો અહીંયા આગળ બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે ક અને ખ ની જોગવાઈઓ અનુસાર આપણને એવી માન્યતા આપેલી છે બધા માટે અહીંયા સરખો ન્યાયતંત્ર દરેકના માટે સરખું છે. કોઈના માટે ન્યાયતંત્ર છે તો કોઈના માટે નથી એવું નથી. અહીંયા આગળ આપણું ભારતીય લોકશાહી જે વિશ્વની સૌથી મોટામાં મોટી લોકશાહી એ દરેકને સર્વધર્મ સંભાવનાનો અને સમાનતાનો અહીંયા આગળ અધિકાર આપેલો છે. દરેક માટે ન્યાયની પ્રણાલી એક સરખી છે એવું કહેવામાં આવ્યું છે. એ પછી અનુસૂચિત જાતિ હોય કે અનુસૂચિત જનજાતિ હોય. એના પછી આપણે જોઈએ કે આર્ટિકલ 29 પ્રમાણેની આપણે જ્યારે વાત કરીએ છીએ તો એમાં ક પ્રમાણે જોઈએ કે ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો તેમને અધિકાર છે. આર્ટિકલ 29 પ્રમાણે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ભાગના, વિશ્વના નહીં પણ આપણા ભારત દેશના, ભારત પ્રદેશના કોઈ પણ ભાગમાં વસતા લોકો એટલે કે વસતા નાગરિકો કોઈ પણ તેમની વિશિષ્ટ ભાષા કે લિપિ જે પોતાની કહી શકાય અથવા પોતાની સંસ્કૃતિ માની શકાય એવી સંસ્કૃતિ ધરાવતા લોકોને તેમને સાચવવાનો અધિકાર છે. આપણે તેમને સંસ્કૃતિથી કે આપણે તેમની લિપિ છીનવી લઈ શકતા નથી. તેમને પોતાની આગવી લિપિ હોય, આગવી ભાષા હોય, આગવી બોલી હોય, ખડી બોલી હોય, એમને સાચવવાનો અધિકાર પૂરેપૂરો છે. એ આગળ આર્ટિકલ 29 પ્રમાણેની આ જોગવાઈ કરેલી છે કે જે જાતિ અનુસૂચિત જનજાતિ છે અને અનુસૂચિત જનજાતિઓને પોતાની વિશિષ્ટ એવી જે લોક બોલી હોય છે, ભાષા હોય છે, એવા રીતિ રિવાજો કે એમની સંસ્કૃતિ આખી વિશિષ્ટ અને અલગ પડતી હોય છે તો તેમને તેમની સંસ્કૃતિ સાચવવાનો પૂરેપૂરો અધિકાર છે.
એમાં ખમાં ઉલ્લેખ કરેલો છે કે કેવલ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈપણના આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની કોઈપણ સંસ્થાઓમાં કોઈપણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. અને ધર્મ, જાતિ, ભાષાનો ભેદભાવ રાખીને આવા અનુસૂચિત જનજાતિના લોકોને તમે પ્રવેશ મેળવતા અટકાવી શકતા નથી. કારણ કે તમે જે સંસ્થામાં પ્રવેશ આપો છો તે સંસ્થા સરકારી એટલે કે અથવા કોઈ પણ રાજ્ય તરફથી નિભાવતી અથવા નાણાકીય સહાયથી એ જોડાયેલી હોય છે. આજે જેટલી તમને સ્કૂલો દેખાય છે, સરકારી માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળા, આપણે પ્રાથમિક ધોરણોની વાત કરીએ કે 1 થી 8 પ્રાથમિક શાળાની આપણે વાત કરીએ છીએ, તો એ સરકારી અથવા રાજ્ય અથવા કેન્દ્ર સરકારની મદદથી એ સ્કૂલો ચાલતી હોય છે. તો એમાં સરકારની નાણાકીય સહાયથી એ સ્કૂલો ચાલતી હોય છે. તો આવી સ્કૂલોની અંદર ધર્મ, જાતિ, વંશ કે ભાષાના આધારે ભેદભાવ પાડીને તમે કોઈને પણ પ્રવેશ મેળવતા અટકાવી શકતા નથી. તમારે પ્રવેશ આપવો પડે છે, એ ચાહે અનુસૂચિત જાતિ હોય કે અનુસૂચિત જનજાતિ હોય. હવે ખાસ જોગવાઈઓની આપણે વાત કરીએ કે આર્ટિકલ 29 પ્રમાણે આપણે જોયું, 15 પ્રમાણે જોયું. અને અગર ખાસ જોગવાઈઓની આપણે વાત કરીએ તો એ ધ્યાનથી સાંભળજો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાય અને કોઈ પણ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અનુસૂચિત જાતિ અને જનજાતિની જ્યારે વાત ચાલે છે ત્યારે આપણે કહીએ છીએ કે રાજ્ય સરકાર પોતાના એટલે મીન્સ કે આપણા રાષ્ટ્રીય સરકાર, રાજ્ય સરકાર પોતાના બંધારણમાં તેનો વિશિષ્ટપણે ઉલ્લેખ કરે છે કે આવા લોકોને તેમના કાયદાની રીતે, કાયદાની રૂએ અને ખાસ કરીને આર્થિક લાભો અને રાજ્યની કાળજી લે છે કે સામાજિક ન્યાય અને કોઈ પણ પ્રકારના શોષણ સામે એમનો ભંગ ન થાય, કોઈ પણ શોષણ સામે તેમનું રક્ષણ કરવાની જવાબદારી અહીંયા રાજ્ય સરકાર પોતે પ્રતિબંધિત કરીને કરે છે. આર્ટિકલ 16(4) પ્રમાણે, આર્ટિકલ 16 બ્રેકેટમાં 4 છે, આર્ટિકલ 16(4) પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી એમ રાજ્યોને લાગે તો તેમના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક વાત કરીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો પછાત ગણવામાં આવે છે, તેમને આગળ લાવવા માટે કાયદાની રૂએ અહીંયા આગળ ખાસ પ્રકારની એવી જોગવાઈ કરવામાં આવેલી છે. અને એ જોગવાઈ 46 પ્રમાણે, ત્યાર પછી આપણે અંદરની વાત કરીએ કે કલમ 16(4) પ્રમાણે, અહીંયા 16 બ્રેકેટમાં 4 છે કે 16(4) પ્રમાણે જ્યારે રાજ્યની સરકારી નોકરીઓની અંદર પર તેમની વિશિષ્ટ અનામત દ્વારા તેમની સીટો ખાલી રાખવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીંયા આગળ 100%, કોઈ જગ્યાએ 100%, એટલે મીન્સ કે 100 જગ્યા ખાલી છે. હવે અહીંયા આગળ 50% આપણે ઓપનની સીટો હોય, ઓપન કેટેગરીની હોય છે. હવે ઓબીસી કેટેગરીના લોકો હોય, બરાબર છે, બક્ષી પંચવાળ આપણે કહીએ, તો ઓબીસીની અંદર આપણે કહીએ કે ભાઈ 10% સીટો આમની હોય તો 100 સીટો તો અહીંયા આગળ આવી ગઈ. એસસી એસટી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને કોઈને 8% છે તો કોઈને 4% છે. તો અહીંયા આગળ 108 સીટો આમની, 104 સીટો આમની, 110 સીટો આમની, આ રીતના એની ચોક્કસ જોગવાઈના આધારે એમની અહીંયા આગળ 100 જગ્યામાંથી એમને 50% જે અનામત આપેલી હોય તો 50% અનામતના આધારે એમની સીટો એવી ખાલી રાખવામાં આવે છે. તે જગ્યા પર, તે ખાલી પડેલી જગ્યા પર તે જ જાતિના ઉમેદવાર નોકરી કરી શકે છે અને તેમને જ પસંદગી કરવાનો હક હોય છે. અહીંયા આગળ જે જગ્યા ખાલી પડે, જે અનુસૂચિત જનજાતિ માટેનો દાવો હોય કે અનુસૂચિત જાતિ માટેનો હોય તો તેમની જગ્યાએ તે લોકો જ નોકરી કરી શકે છે. બીજી જાતિવાળો ત્યાં આગળ નોકરી કરી શકતો નથી, કાં તો બીજી જાતિવાળાને ત્યાં આગળ લઈ પણ શકાતો નથી. એટલે આ ખાલી પડેલી જગ્યામાં એમની જ ભરતી કરવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વાત કહેવાનો મતલબ એ છે કે રાજ્ય સરકારને અધિકાર આપેલા છે કે રાજ્ય સરકાર તેમને ઊંચા લાવવાના પ્રયાસ સ્વરૂપે તેમની પાસેથી, એટલે મીન્સ કે તેમને ઊંચા લાવવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર અનામત, એમની જગ્યાઓ અનામત રાખે છે અને અનામત રાખીને તેમને સરકારી નોકરીઓમાં તેમને સ્થાન આપે છે કે જેથી તે પોતાને આગળ વધાવી શકે, પોતે આગળ આવી શકે. તેમ રાજ્યોને લાગે તો તેમના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર રહે છે. આર્ટિકલ 330, 332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભા તેમના માટેની કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવી નથી. અહીં આગળ આપણે ખાસ જોગવાઈની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 330 પ્રમાણે, 332 પ્રમાણે
અને આગળ વાત કરીએ તો 334 પ્રમાણે રાજ્યની જે ચૂંટણીઓ થાય છે, રાજ્યની જે ઇલેક્શન થાય છે, એવા કેન્દ્ર સભામાં અથવા તેમને કહીએ કે રાજ્યની વિધાનસભાની અંદર, લોકસભાની અંદર તેમનું પ્રતિનિધિત્વ જળવાય એ હેતુથી તેમના માટે અનામત બેઠકો રાખવામાં આવે છે, તેમની ખાલી જગ્યા રાખવામાં આવે છે. તે જગ્યા પરથી તે ઉમેદવાર જ ફોર્મ ભરી શકે છે કે જે અનુસૂચિત જાતિ અથવા જનજાતિનો હોય છે. ત્યાં પછી કોઈ બ્રાહ્મણ કે ક્ષત્રિય હોય એ ફોર્મ ભરી શકતો નથી. કેમ? તો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કેટેગરીની જગ્યા ખાલી હોય અને એમની સીટ હોય તો એમના માધ્યમથી તે લોકો ચૂંટણી જીતી શકે, મીન્સ કે લડી શકે છે, બીજા ઉમેદવાર લડી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, એક વાત તમને ચોક્કસ જરૂરથી કહીશ કે માની લો કે આપણે નડિયાદ છે, અને નડિયાદની અંદર એક ફોર એક્ઝામ્પલ એ રીતે કે સરપંચની ચૂંટણી આવી, પણ સરપંચની જે ચૂંટણી આવી તો સરપંચની જે ખાલી પડેલી જે જગ્યા ખરી એ ખાલી પડેલી જગ્યા પર પહેલાં કઈ કેટેગરીની સીટ છે? 3 રસ્તા. એક ઓપન સીટ હોય તો કોઈ પણ ફોર્મ ભરી શકે છે. ઓબીસી હોય તો માત્ર ને માત્ર બક્ષીપંચનો વ્યક્તિ હોય, ઓબીસી કેટેગરીમાં આવતો હોય તે જ ફોર્મ ભરી શકે છે. એસસી હોય, અનુસૂચિત જાતિના હોય, શિડ્યુલ કાસ્ટ, તો માત્ર ને માત્ર અનુસૂચિત જાતિના લોકો જ આ અહીંયા આગળ ફોર્મ ભરી શકશે સરપંચની ઉમેદવારી માટે. અને જો એસટી હોય, શિડ્યુલ ટ્રાઇબ, એટલે આપણે કહીએ કે અનુસૂચિત જનજાતિ, તો માત્ર ને માત્ર શિડ્યુલ ટ્રાઇબવાળા હોય એ જ ફોર્મ ભરી શકે છે, બીજા ફોર્મ ભરી શકતા નથી. આ ખાસ અને ચોખ્ખા શબ્દોમાં વાત કહી દીધી કે ઓપન કેટેગરી હોય તો કોઈ પણ ફોર્મ ભરી શકે છે જે ઓપનમાં આવતો હોય. ઓબીસી હોય એટલે બક્ષીપંચમાં આવતો હોય તો બક્ષીપંચવાળો જ ફોર્મ ભરી શકશે. એસસીમાં હોય તો શિડ્યુલ કાસ્ટવાળા જ, અનુસૂચિત જાતિવાળા જ ફોર્મ ભરી શકે. અને એસટી હશે શિડ્યુલ ટ્રાઇબવાળા તો એ અનુસૂચિત જનજાતિના લોકો હશે એ જ માત્ર ને માત્ર ફોર્મ ભરી શકશે. એટલે અહીંયા આગળ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આર્ટિકલ 330, 332 અને 334 અન્વયે રાજ્યની વિધાનસભા અને લોકસભાની અંદર પણ તેમની અનામત બેઠકો રાખવામાં આવી છે કે જેથી તે લોકો ઉમેદવારી નોંધાવી શકે અને આગળ વધી શકે. કેન્દ્ર એટલે મીન્સ કે કેન્દ્રની આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારાની અહીંયા આગળ વાત કરવામાં આવી છે તે મુજબ કેન્દ્રની રાજ્યસભામાં અમને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. એટલે મીન્સ કે આવી કોઈ કલમ છે નહીં, એમની સીટો અનામત નથી કેન્દ્રની અંદર. નંબર 4, ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે. જો ગામડાની ચૂંટણી હોય કે વિધાનસભા એટલે મીન્સ કે નગરપાલિકાની ચૂંટણી હોય તો આ રીતના એમની જગ્યાઓ, એમની કેટેગરી વાઇઝ એમની જગ્યાઓ ખાલી કરવામાં આવે છે. તે સ્થાન પર તેમને જ નિયુક્ત કરવામાં આવે છે. આ ઉપરાંત જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ છાત્રાલયોની રચના, શિષ્યવૃત્તિની યોજના અને વિવિધ પ્રતિયોગિતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. શૈક્ષણિક વિકાસાર્થે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે. સરકારી નોકરીઓમાં આ જાતિના ઉમેદવારો માટે ઉંમર, ફી, લાયકાતના લઘુ ધોરણ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ સંસ્થાને આપવામાં આવે છે જે નબળા વર્ગોને સામાજિક સમજ, ઉદ્ધાર, પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે બંધારણની આર્ટિકલની અંદર જે ખાસ જોગવાઈઓ કરેલી છે એમાં એવી પણ જોગવાઈ કરેલી છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે, વિદ્યાર્થી મિત્રો, તેવા લોકો માટે સરકારી નોકરી વખતે અથવા એમના પ્રયાસ રૂપે અથવા તેમની જ્યારે ફીની બાબત આવે છે, તેમના શિક્ષણની બાબત આવે છે ત્યારે તેમને ફીમાં પણ માફી આપવામાં આવતી હોય છે, તેમને સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે, તેમને આગળ લાવવાના પ્રયાસ કરવામાં આવતા હોય છે. તેના ભાગરૂપે જો વય મર્યાદા હોય, ઉંમરની છૂટછાટ આપવામાં આવતી હોય છે, ફીમાં પણ છૂટછાટ આપવામાં આવતી હોય છે. ઉદાહરણ તરીકે 1 થી 8 પ્રાથમિક શિક્ષણ માટેની જ્યારે ભરતી આવે છે ત્યારે ઉંમર મર્યાદા 30 વર્ષની છે. માની લો કે 30 વર્ષ સુધી એની મર્યાદા છે. પણ જો કોઈ વ્યક્તિ, જો કોઈ ઉમેદવાર અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો હોય તો એને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે તો એટલે કે જે 35 વર્ષનો હોય તો પણ એને નોકરી મળી શકે. જ્યારે ઓપન કેટેગરીવાળો 30 વર્ષનો હોય તો એને નોકરી મળી શકતી નથી. છેલ્લામાં છેલ્લી 30 એની મર્યાદા છે, બરાબર છે. તો એવી જ રીતે આપણે વાત કરીએ કે જ્યારે સરકારી નોકરીઓ હોય છે, એ જીપીએસસીની પરીક્ષા આવતી હોય છે, પોલીસ, તલાટી, આઈપીએસ અધિકારીની, નાયબ મામલતદાર, મામલતદારની જ્યારે પરીક્ષાઓ લેવાતી હોય છે ત્યારે એમને ફી ભરવાની હોતી નથી, કારણ કે એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના છે. તો એમને ફી માફીનો પણ અહીંયા આગળ ઉલ્લેખ કરેલો છે. તો એવી રીતે અહીંયા આગળ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો રાષ્ટ્રીય પુરસ્કાર જો એમના માટે કામ કરતા હોય તો એવા વ્યક્તિને સંસ્થાને આપવામાં આવે છે જે નબળા વર્ગોને સામાજિક રીતે સમજ દ્વારા ઉદ્ધાર અને પરિવર્તન માટે આગળ લાવવાના પ્રયત્નો કરતા હોય તો એવા વ્યક્તિને આગળ પુરસ્કાર પણ આપવામાં આવતો હોય છે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ સાથે રાજ્યમાં અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, જિલ્લા વાઇઝ એક અધિકારીની નિમણૂક કરેલી હોય છે, જે અધિકારી તેમને આગળ લાવવાના પ્રયત્નો કરતા હોય છે. તેમનું શોષણ ન થાય, સામાજિક, રાજકીય અને આર્થિક રીતે તેમની સાથે કોઈ મુશ્કેલી ના થાય અથવા તેમનું કોઈ શોષણ ના થાય, તો એ મુજબ એવા અધિકારીની નિમણૂક કરેલી હોય છે કે જે તેમને આગળ લાવવાના અથવા તેમની સમસ્યાઓનું સમાધાન ત્યાંથી મળી જાય છે. એટલે આ જાતિઓને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે એ અધિકારીઓ દ્વારા અલગ અલગ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તેમનું અહીંયા આગળ જે એક વિશિષ્ટ આયોગની સ્થાપના દ્વારા તેમની આ બધી જે મુસીબતો હોય અથવા તેમની કોઈ આવી તકલીફો હોય તો એ તકલીફોને દૂર કરવામાં આવતી હોય છે. વિદ્યાનગર મને યાદ છે, જ્યારે હું અભ્યાસ કરતો હતો ત્યારે લગભગ મારો એક ભાઈબંધ હતો, એ અનુસૂચિત જનજાતિનો જ હતો, અને કહી શકાય કે એની જે સ્કોલરશીપ આવવાની હોય છે એ સ્કોલરશીપ બધા વિદ્યાર્થીની આવી ગઈ હતી, એની આવી નથી. તો વિદ્યાનગરની અંદર એક ઓફિસ જે અધિકારીની જે છે એ અધિકારીને અમે જેને પ્રસ્તાવ કર્યો કે સાહેબ આ રીતના અમારી સ્કોલરશીપ બધાની આવી ગઈ છે, અમારી આવી ગઈ નથી. તો એ અધિકારીએ તરત જ એની પર એક્શન લઈ અને 15 દિવસમાં તેને તરત જ સ્કોલરશીપ અપાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો આ રીતના આપણે કહી શકીએ છીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની માટે એમના વિકાસ માટે એક ચોક્કસ અધિકારીની નિમણૂક કરેલી હોય છે અને કેન્દ્રીય લેવલે કામ કરતા હોય છે અને આ રીતના એમને ન્યાય અપાવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે 1, 2, 3, 4 જે ભાગ જોયા એમાં 330, 332, 334 અને આપણે જે વાત કરી કે કલમ નંબર 16(4) પ્રમાણેની આપણે વાત કરી અને કલમ નંબર 46 અનુસાર આપણે જે વાત કરી, તો આ બધી વાતોથી અને જે તમને કહેવાનો મતલબ છે તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને આગળ લાવવાનો સરકારનો અનેકો એક પ્રયાસ છે અને આ પ્રયાસ દ્વારા તેમને બીજાની લોકોની સામે પણ એમને સ્થાન મળી રહે અને તે પણ નોકરી કરી અને સરકારી નોકરી કરી અને આગળ આવવાના પ્રયત્નો કરે છે. તો આ રીતના તેમનું વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે કે જેથી તે આગળ વધી શકે. હવે અહીં આગળ એક ટોપિક છે ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈઓ. અનુસૂચિત જાતિ એક નવો ટોપિક જે છે કે અનુસૂચિત જાતિ માટે, એટલે કે અહીંયા કહીએ આપણે કે અનુસૂચિત જાતિ માટેની ફક્ત જોગવાઈઓ, બરાબર છે, જે આપણો છેલ્લે આગળ 172 પર આપવામાં આવી છે તેની વાત કરીએ કે બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. અસ્પૃશ્યતા સંદર્ભે કોઈ પણ સ્વરૂપે કરાતું આચરણ અમાન્ય છે. અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈ પણ લાયકાતનો અમલ કરાવવો કાયદાની રૂએ શિક્ષણપાત્ર ગુનો બને છે. આર્ટિકલ 2 જોઈએ, આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો અગર તે અંગેનો અમલમાં હોય તેવો કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે. આમ હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન અથવા બૌદ્ધ ધર્મ પાળનારાઓ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ, બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વાત કરી છે કે કલમ નંબર 16 એટલે મીન્સ કે 17 પ્રમાણે અને આર્ટિકલ 25 પ્રમાણેની જે વાત કરી છે કે અનુસૂચિત જાતિ માટે જે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે એ અસ્પૃશ્યતા નિવારણ. વિદ્યાર્થી મિત્રો, અસ્પૃશ્યતા એટલે પહેલાં આપણા સમાજની અંદર 4 વર્ણો હતા. 4 વર્ણના આધારે જ્ઞાતિઓને વહેંચવામાં આવી હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તેમના કામના લીધે, તેમના વ્યવસાયોના આધારે તેમના 4 પ્રકાર પાડ્યા હતા. બ્રાહ્મણ ઊંચું જીવન જીવતો, ધારો કે ક્ષત્રિય તો એ માત્ર ને માત્ર શું કરતો, તો કે ક્ષત્રિય માત્ર ને માત્ર એ સુરક્ષાનું કામ કરતો. એ વૈશ્ય અને શૂદ્ર તેમના કામના આધારે તેમના જે એમને એકને ધારો કે જેકને જે છૂટ આપી છે બીજાને છૂટ આપવામાં આવતી ન હતી. એમના કામના આધારે એમની જાતિના પ્રકાર પાડવામાં આવ્યા હતા. કામના આધારે અને મિલકતના આધારે એમના પ્રકાર પાડેલા હતા. વિદ્યાર્થી મિત્રો, હવે વાત એવી છે કે અનુસૂચિત જાતિની જ્યારે વાત કરવામાં આવી છે ત્યારે અસ્પૃશ્યતા, જો કોઈ પણ માણસ અસ્પૃશ્યતાને લાવી શકે અથવા અસ્પૃશ્યતાની વાત કરે અથવા તેમને તેમની અટકથી તેમને તેમના કાસ્ટના નામથી જો બોલાવવામાં આવે તો તૈયારીમાં આપણે કહીએ છીએ કે અસ્પૃશ્યતાનો ભંગ કરેલ છે. આપણે જે કહીએ છીએ કે એક્રોસિટીનો કેસ લાગુ પડે. હું આજે કોઈ મારી સમક્ષ કોઈ હરિજન બંધુ હોય અને હું તરત જ કહું કે ભાઈ એની જાતિથી બોલાવું કે એના મૂળ અટકથી બોલાવું, તો ખરેખર એ 2-4 વ્યક્તિની સામે જો હું એની ધર્મ જાતિના નામથી બોલાવી શકતો નથી. કાયદો દરેકના માટે સમાન છે. કાયદો દરેકના માટે સમાન મૂલ્ય ધરાવે છે. કાયદા માટે દરેક વ્યક્તિ ભારતીય નાગરિક છે. કાયદાની નજરમાં હું હિન્દુ કે હું મુસ્લિમ કે હું ઈસાઈ કે હું શીખ કે હું પારસી એવું નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે સંપ્રદાયમાં માનવાનું નથી. આપણે બિન સાંપ્રદાયિકતા છે. ભારત એક બિન સાંપ્રદાયિક
એકતા ધરાવતો દેશ છે અને આપણે આપણી લોકશાહીના મૂલ્યોને આપણે આપણા રાષ્ટ્રીય હિતોને જાળવવાનો પ્રયત્ન કરવાનો છે. આપણા રાષ્ટ્રીય એકતાનો ભંગ ન થાય આપણે એવા પ્રયાસો કરવાના છે. આપણે સહિયારો પરિષદ આપણે કરવાનો છે. આપણા ભારતને અંદર એકતા પ્રસ્થાપિત થાય, શાંતિ અને સમૃદ્ધિ જળવાય તે રીતના આપણે પ્રયાસો કરવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ જે વાત કરવામાં આવી છે કે અસ્પૃશ્યતાની વાત આવી છે, તો અસ્પૃશ્યતાના સંદર્ભે એવી કોઈ પણ બરાબર છે ગેરલાયકાતનો અમલ કરવાનો કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો બને છે. આર્ટિકલ 25 પ્રમાણે આપણે વાત કરી કે હિન્દુ ધાર્મિક સંસ્થાઓમાં હિન્દુના તમામ વર્ગો વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે કાયદો સમાન કરવો. અગર એ અંગેના અમલમાં ન હોય તેવો કોઈ કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે. વિદ્યાર્થી મિત્રો, મંદિર છે તો મંદિરે કોઈ પણ જાતિનો એ હિન્દુ છે ને, મુદ્દે હિન્દુ છે ને, એ પ્રવેશ કરી શકશે, એ દર્શન કરી શકશે. મુસ્લિમ છે, મસ્જિદ છે તો મસ્જિદમાં કોઈ પણ મુસ્લિમ છે, મુસલમાન છે ને, તો એ જઈને શું કરશે? નમાજ પઢી શકશે. તો આ રીતના અહીંયા આગળ વાત કરવામાં આવી છે કે કાયદો દરેકના માટે સરખો છે. વધુનું આપણે ફક્ત અનુસૂચિત જનજાતિનો જે ટોપિક છે આપણે આવતા અંકમાં આપણે જોઈશું.